એક તરફ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે 5 દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલો નહીં કરવાની પણ જાહેરાત કરી દીધી છે. તો આ તરફ ઈરાન લેબનાન પર હુમલો યથાવત રાખવાની જાહેરાત નેતન્યાહુએ કરી છે. નેતન્યાહુએ ધમકી આપી કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ નષ્ટ કરીશું. હિઝબુલ્લાહ પર પણ આઈડીએફના હુમલા યથાવત રહેશે. ગઈકાલે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ કાર્યક્રમ છોડવા માટે તૈયાર છે. સાથે જ ઈરાન સાથે સમજૂતી થવાની પણ આશા ટ્રમ્પે વ્યક્ત કરી હતી. તો જે રીતે હાલ પૂરતું અમેરિકા તરફથી જે તેલના ટેન્કરો છે, જે તેલના મુખ્ય ઉત્પાદક કેન્દ્રો છે, તેના ઉપર હુમલો ન કરવાની જાહેરાત, તો બીજી તરફ ઈરાન લેબનાન ઉપર હુમલા યથાવત રાખવાનો પણ નેતન્યાહુએ સંદેશ જાહેર કર્યો છે. નેતન્યાહુએ ધમકી આપી છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમો નષ્ટ કરીશું.